જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલા સાથે ગ્રુપનું રિહર્સલ કરાયું। ગઢડામાં 32મી જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત પોલીસ કાફલાએ રથયાત્રાનું રૂટનું રિહર્સલ કર્યું। પોલીસે મગરપાટ, અંબાજી ચોક, વાઢાળા ચોક, માણેક ચોક, મંદિર રોડ, ટાવર રોડ, બોટાદના ઝાંપે અને બસ સ્ટેન્ડ રોડ પર સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમનું નિરીક્ષણ કર્યું। રથયાત્રા સુગમતાથી પસાર થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે। આગામી 27 જૂન અષાઢી બીજના દિવસે ગઢડા ટાઉન ખાતે જો તો છેલ્લા 31 વર્ષથી પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા આ વખતે 32મી રથયાત્રા। આપ જાણો છો એ રીતે થોડો વરસાદી વાતાવરણ છે અને આજે જિલ્લા પોલીસ અને તંત્રના અન્ય અધિકારીઓ વિભાગો દ્વારા રથયાત્રા કમિટી અને ગામના પ્રજાજનો સૌની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ને રથયાત્રા નિમિત્તેના જે કંઈ પણ મુદ્દા છે એની ચર્ચા કરવામાં આવી છે ને નાના મોટા પ્રશ્નો છે એ સોર્ટ આઉટ કરવા માટે સંબંધિતને સૂચનાઓ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ દ્વારા આ રથયાત્રા છે એ લોકો ખૂબ જ શાંતિથી પોતાના ભાવ પ્રેમથી આ તહેવાર છે એ ઉજવે એ માટે રથયાત્રાના દિવસે 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 3 પીએસઆઈ, 89 પોલીસ વત્તા 130 હોમગાર્ડ જીઆરડી મળી કુલ 243 પોલીસ અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આગામી 2 દિવસોમાં એનું રિહર્સલ અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને આ તહેવાર લોકો શાંતિથી ઉજવે એ માટે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ।